દાહોદના ખંગેલા ગામે બાબા ગરદેવનો મેળો યોજાયો હતો, જેમાં શ્રદ્ધાળુઓ અનોખી રીતે રાખેલી બાધાઓ પૂર્ણ કરવા માટે આવ્યા હતા। દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। અહીંયા સૂર્યનું પહેલું કિરણ પડે છે અને આદિવાસી સમાજમાં અનોખી પરંપરાઓ રહેલી છે, જેમાં હોળી તો આદિવાસી સમાજનો ખાસ તહેવાર છે જ। દાહોદ જિલ્લામાંથી મોટા ભાગના લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મજૂરી અર્થે જતા હોય છે અને હોળીના તહેવાર પહેલા તેઓ પોતાના માદરે વતન અચૂક આવતા હોય છે। ત્યારે દાહોદ જિલ્લામાં હોળીના પર્વ પર વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ યથાવત જોવા મળે છે અને આદિવાસી સમાજના લોકો આજે પણ તેમની વર્ષોથી ચાલી આવતી પરંપરાઓને વળગી રહ્યા છે। દાહોદ જિલ્લામાં હોળી ધૂળેટી બાદ આદિવાસી સમાજ ગોળ ગધેડાનો મેળો, ચડિયાનો મેળો, ચૂલના મેળાઓ જેવા વિવિધ મેળાઓ યોજાતા હોય છે। ત્યારે તેવો જ એક આસ્થા અને શ્રદ્ધાથી ભરેલો મેળો, જેને બાબા ગરદેવનો મેળો કહેવામાં આવે છે। હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે દાહોદના ખંગેલા ગામે ભરાતા આ બાબા ગરદેવના મેળામાં આદિવાસી સમાજના લોકો પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવે છે। લોકોની માનતાઓ પૂર્ણ થતાં તેઓ બાબા ગરદેવના મેળામાં આવ્યા હતા અને ઢોલ ઢમકે આવેલા શ્રદ્ધાળુઓ તેમની સાથે બકરો અને દારૂ લઈને આવ્યા હતા, જેમાં ગોળ રાઉન્ડ મારી અને તે બાદ બાબા ગરદેવને દારૂની ધાર ચડાવવામાં આવે છે। તે બાદ માનતા અનુસાર જે તે વિધિ કરવામાં આવે છે અને બકરાની બલિ આપવામાં આવે છે અને 25 ફૂટ ઊંચા લાકડાના બનાવેલ થડ પર લાડાને ચડાવી તેને દોરડા વડે બાંધી અને 20 ફૂટ લાંબા લાકડાને નીચેથી મેળા પરિવારના લોકો દ્વારા ગોળ 2 રાઉન્ડ ફેરવી અને તે બાદ તેમને નીચે ઉતારી ઘરે મોકલવામાં આવે છે। વર્ષોથી ચાલતી આવતી આ અનોખી પરંપરા બાબા ગરદેવના મેળાનું સંગઠિયા પરિવારના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવે છે। આ મેળાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। મારું નામ રમશુભાઈ કાળુભાઈ મેળા, હું જિલ્લા પંચાયત સભ્ય છું, ખંગેલાનો વતની છું અને હોળી ધૂળેટીનો તહેવાર વર્ષોથી પરંપરાથી ચાલતો આવે છે। ગળ બાબાનો મેળો, હોળીના બીજા દિવસે ચૂલનો મેળો, એને બાબા ગળનો મેળો તરીકે ઓળખવામાં આવે છે અને એમપી અને ગુજરાતની બંને રાજ્યની પબ્લિક ભેગી થઈને ગળ બાબાના મેળાની ઉજવણી કરે છે। એમાં અમુક માનતાવાળાની માનતા સફળ થવાથી માનતા છોડવા માટે લોકો ભેગા થાય છે અને હર્ષોલ્લાસથી મેળાનું ઉજવણ કરે છે। આમ સંગાડા ફરિંગભાઈ શોભનભાઈ, ખંગેલા ગામ, નવાપુરા ફળિયું। અહીંયા ગુજરાત રાજ્યમાં ગળબાબાનો મેળો ફક્ત અને ફક્ત અહીં આ ખંગેલા નવાપુરા ફળિયામાં જ છે। અહીંયા વિધિ વિધાન પ્રમાણે નવાપુરામાં સંગાડિયા પરિવારના લોકો વિધિ કરે છે। ગામ તરીકે અહીંનું જે પણ કાર્ય બંદોબસ્ત માટે કે જે તે મેળાનું દેખરેખ માટે મેળા પરિવાર, જેમ કે પોલીસ પટેલ અમારા બાપદાદા કહેતા આવ્યા, એમનો આ જે વંશ એ અહીંયા આવીને ધાર ધપેડા જે મેથી કરવાનું એ કરે છે। અહીંયા ખંગેલા ગામે જે ગળ બાબાનો મેળો છે, અમુક નાની મોટી માનતાઓ જે લેવામાં આવે છે, જેને કોઈ વંશ નથી, જેને કોઈ ઘર સંસાર ચાલતો નથી, ઘરની અંદર માંદગી હોય, સુખ શાંતિ માટે દરેક બાબતો માટે અહીંયા માનતા લેવામાં આવે છે। માનતા પૂરી થાય ત્યારે ગળ બાબાનો જે ધૂળેટીના દિવસે જે માનતા મંગત માંગે એ મંગત પૂરી થાય ત્યારે અહીંયા બોકડાની બલિ ચડાવવા માટે આવે છે। ધાર મોઢાના દારૂની કરવામાં આવે છે। આદિવાસી સંસ્કૃતિ 1901થી આ મેળો ચાલુ છે।